હેલો મિત્રો, શેર બજારની વાતોમાં મિત્રો આજે આપણે જે મિત્રોએ કોમેન્ટ કરી છે એમાંથી એક નાનો શેક વિડીયો બનાવવા જઈ રહ્યા છે કે પાવર શેરો માટે મોદી સાહેબે જે વાત કરી છે કે 1 કરોડ ઘરોમાં સોલાર પેનલથી પાવર જનરેટ કરવામાં આવશે અને એટલે સોલાર કંપનીઓ ફોક્સમાં રહેવાની છે. બીજી વાત છે કે એનર્જી કંપનીઓ કાયમ ચાલવાની છે. આપણા ઘણા વિડીયોમાં આપણે કીધું છે અને એનો એક શેર છે SGVN. હવે આ કંપનીમાં પ્રમોટરના હોલ્ડિંગની વાત કરીએ તો આ સરકારી કંપની છે. 81.85% પ્રમોટરનું હોલ્ડિંગ છે. એમાંથી 55% આપણે ભારત સરકારનું હોલ્ડિંગ છે અને 26.85% મિત્રો હિમાચલ સરકારનું હોલ્ડિંગ છે. 1.68% FIC છે, 5.98% DI છે અને 10.5% પબ્લિકનું હોલ્ડિંગ છે. કંપનીએ ગજબનું રિટર્ન આપ્યું છે કે 1 મહિનામાં 32%, 3 મહિનામાં 46%, 6 મહિનામાં 120%, 1 વર્ષમાં 225% અને 2 વર્ષમાં 258%. અત્યારે 110 રૂપિયા ઉપર ટ્રેડ થઈ છે. આજે થોડીક ઘટી છે, ઘટવાથી કોઈ ચિંતા કરવા જેવું નથી. આ કંપની 195-100 રૂપિયા આસપાસ જાય તો થોડુંક લેવું હોય તો લઈ શકાય. બાકી કંપની સારામાં સારી કંપની છે અને એનું માર્કેટ છે 43,522 કરોડ. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે, એ સારામાં સારું કહેવાય. EPS 2.59 છે, PA 42.75 છે, PB 3.30 છે, બુક વેલ્યુ 33.51 છે અને કંપની ડિવિડન્ડ 1.60% ડિવિડન્ડ આપે છે. નેચરલ એનર્જી, રિન્યુએબલ એનર્જી આ કંપનીનું કામગીરી સારામાં સારી કંપની છે. તમારા પાસે હોય તો તમે હોલ્ડ કરી શકો છો અને નવા લેવા હોય તો થોડીક નીચે જાય તો તમે એમાં હોલ્ડ કરી લો. હવે બીજી કંપની છે, બીજી કંપની પણ કોમેન્ટમાં કીધેલી છે કે ઓરિયન્ટ ગ્રીન. હવે આ કંપનીમાં તમને ખાસ તમે જુઓ કે પ્રમોટરનું હોલ્ડિંગ 32.48% છે. એમાં કંપનીએ વેચાણ કર્યું છે અને છેલ્લેનું હોલ્ડિંગ ડિસેમ્બરમાં 29.42 છે. એટલે કંપનીએ બાકીના શેર 2.5% શેર એને વેચ્યા છે અને 99.99% શેર ગીરવે મૂકેલા હતા. એમાં થોડાક શેર છોડાવ્યા છે અને અત્યારે હાલ 93% શેર કંપનીના ગીરવે મૂકેલા છે. મિત્રો 1.29% FIC છે, 2.73% DI છે અને 66.55% પબ્લિકનું હોલ્ડિંગ છે. હવે એની વાત કરું તો 22 રૂપિયાની 80 ઉપર તો કંપની ટ્રેડ થઈ ગઈ છે. 52 વીક લો 7 રૂપિયાની 70 પૈસા છે, 22 વીક હાઈ 25 રૂપિયાની 50 પૈસા છે. માર્કેટ કેપ 2217 કરોડ છે. નાની કંપની છે. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. EPS કે એક શેર દીઠ કમાણી 75 પૈસા છે. PA 30.40 છે, PB 3.57 છે, બુક વેલ્યુ 6.39 છે. કંપની રિટર્ન આપવામાં 1 મહિનામાં 4%, 3 મહિનામાં 66%, 6 મહિનામાં 105% અને 1 વર્ષમાં 107% છે. કંપની સારી છે, પરંતુ પ્રમોટરનું હોલ્ડિંગ ઓછું છે અને પ્રમોટરના શેર ગીરવે રાખેલા છે, એટલે કે કંપની ઉપર દેવું છે. બાકી એક જ કારણસર કંપની તમારે રિસર્ચ કરી અને પછી એના ઉપર ડિસિઝન લેવું. હવે આપણો મહત્ત્વનો શેર આવ્યો સુદર્શન એનર્જી. 41 રૂપિયાની 80 ઉપર ટ્રેડ થઈ ગયો છે. મિત્રો ફેસ વેલ્યુ 2 રૂપિયા અને EPS એક શેર દીઠ કમાણી 41 પૈસા છે. PA 101 છે, ખૂબ ઊંચો PA જતો રહ્યો છે. PB 41.80 છે, બુક વેલ્યુ ફક્ત 1 રૂપિયો છે. હવે આમાં તમે વાત કરો કે પ્રમોટરનું હોલ્ડિંગ મિત્રો 13.29% છે. હવે FIC વિદેશવાળાનું હોલ્ડિંગ સપ્ટેમ્બરમાં 10.88 હતું અને એમણે વધારી ડિસેમ્બરમાં અને 17.83 કર્યું છે. વિદેશવાળાએ આમાં ધૂમ ખરીદી કરી છે. આપણા મ્યુચ્યુઅલ ફંડોએ 9.83% હતું, એનું વેચાણ કરી અત્યારે 6.16% એમનું હોલ્ડિંગ. હવે પબ્લિકના હોલ્ડિંગમાં 65.99% હતું
એ ઘટીને હવે 62% રહ્યા છે. પબ્લિકના શેર થોડાક ઓછા થયા. કંપની સારી છે. કંપની એનું દેવું ઓછું કર્યું છે. જે 80.77% એના શેર ગીરવે હતા એ જ બધા શેર છોડાવી દીધા. મિત્રો, આ કંપનીમાં આવનારા સમયમાં તમને હજી પણ પ્રોફિટ મળી શકે. તમારે શેર લેવો કે ન લેવો એ જુદી વાત છે, પરંતુ તમને પ્રોફિટ ઓમાં હજી પણ થઈ શકે એવી પોઝિશન દેખાય છે. ખાસ વાત એ છે કે રિન્યુએબલ એનર્જી કે આ શેરો ધમધોકાર ચાલવાના છે. કંપની સારી હોવી જોઈએ, કંપનીના ફંડામેન્ટ સારા હોવા જોઈએ, એ ખાસ ચેક કરતા જવું પડે. મિત્રો, કંપનીના ત્રિમાસિક આંકડાઓ, વાર્ષિક આંકડાઓ, પ્રમોટરનું શું કામ કરી રહ્યા છે, પ્રમોટરના શેર કેટલા, આ બધી દેવાવાળી કંપનીઓ હોય છે ખાસ. મિત્રો, એ બધું ચેક કરી અને તમારે શેર લેવા જોઈએ. હવે ગોલ્ડ સ્ટાર પાવર અને NHPC આ બંનેનો વિડીયો આવતા એપિસોડમાં આપણે બનાવીશું. થેન્ક યુ. આભાર.